મોરબીના જેતપરમાં જે ગઈકાલે બનાવ બન્યો જ્યાં ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવી હતી એ મામલો હવે ક્યાંક ને ક્યાંક ગરમાતો હોય એવું લાગે છે અને હવે આ મામલાને લઈ પાલ આંબલિયા દ્વારા સરકારને ચીમકી આપી દેવામાં આવી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતનો ખેડૂત અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે। એક તરફ અત્યારે મોરબીના જેતપરમાં જ્યાં ગઈકાલે ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા હતા, વિરોધ એ વાતનો કે તેમની જમીનનું તેમને યોગ્ય વળતર નથી મળતું અને તેમની જે સરકાર છે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે જોવા જઈએ તો ખાનગી કંપનીઓની થઈ ગઈ છે। કેમ કે ખાનગી કંપનીઓના ઈશારે જ્યારે પોલીસ જે છે આ ખેડૂતો પર લાઠીઓ વરસાવી રહી છે અને આ જ મામલાને લઈ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે અમને અમારી જમીનનું યોગ્ય વળતર આપો। અને ગઈકાલે જે આખો બનાવ બન્યો તે જોવા જઈએ તો તદ્દન ખોટો છે, કેમ કે જે પ્રકારે ખેડૂતો સાથે અત્યાચાર કરવામાં આવ્યો એ ખેડૂત જ્યાં પોતાની જમીન માટે જે લડી રહ્યો હતો અને એને પકડીને જ્યારે તમે જેલમાં પૂરો છો, તેની અટકાયત કરો છો અને જ્યારે પોતાની જમીન છે તેનો હક માગી રહ્યો છે એ ખેડૂત સાથે આવું દમન કરવામાં આવે છે, ત્યારે હવે કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। સૌ પહેલા પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે ડીવાયએસપી, એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી, લગભગ 4 કે 5 પીઆઈ, 15-20 પીએસઆઈ અને 2000 ખેડૂતોની હાજરીમાં મોરબી જિલ્લાના જેતપર ગામે જે અદાણીની કંપનીની ટીમ થાંભલા ખોડવા માટે 300-400 પોલીસનો કાફલો લઈને આવી હતી। પહેલાં શરૂઆતમાં મામલતદાર આવ્યા, એમની સાથે ચર્ચા કરી અને કામ બંધ કરાવડાવ્યું। એટલે એસડીએમ આવ્યા એટલે કે પ્રાંત અધિકારી, એમની સાથે લીગલી કાયદાથી બધી જ વાત કરી અને એ આપ સૌએ જોયું પણ છે। કાલે કામ બંધ થયા પછી આજે આ સરકાર અને અદાણીના જે માણસો છે એને નક્કી થયું કે આજે તો પાલભાઈ દહેગામમાં ખેડૂતોને મિટિંગ માટે જવાના છે એટલે અહીંયા છે નહીં, મહેશભાઈ રાજકોટિયા સુરત જવાના છે એટલે અહીંયા છે નહીં, એટલે ખેડૂતોને જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી। એટલે આજે ફરીથી અત્યારે મને સમાચાર મળ્યા એ મુજબ કામ કરવા આવ્યા છે અને જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે। જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા એવા મને અત્યારે સમાચાર મારે નેહુલભાઈ અમૃતિયારે વાત થઈ, એમણે કહ્યું પાલભાઈ આવું થયું છે। એ લોકો હવે આગળની રણનીતિ, આગળની લડાઈ એની રીતે ત્યાં આયોજન કરે જ છે। પણ પહેલો પ્રશ્ન એ છે કે સરકાર કંપનીઓ માટે થઈ અને ખેડૂતોને આટલા હેરાન શા માટે કરે છે? ગુજરાતના ખેડૂતોને હું લગભગ 2016-17થી વારંવાર અવારનવાર એક જ વાત કરું છું કે ગુજરાતના ખેડૂતોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષ ભૂલીને ખેડૂતની વાત આવે, ખેડૂતની લડાઈ આવે ત્યારે મેદાનમાં આવી જવું જોઈએ। આ અત્યારે જે આ થયું છે વીજ લાઈનોમાં, એમાં આપણી જમીનમાં થાંભલા આવે છે એટલે આપણે નાનો મોટો ગણગણાટ કરીએ છીએ। હું આ નાનો મોટો જ ગણગણાટ કહું છું, કારણ કે સોશિયલ મીડિયામાં જે ગરમાવો છે આ ગરમાવો જમીન ઉપર આવવો જોઈએ મિત્રો।
ગુજરાતના ખાલી 5000 યુવાનો નક્કી કરે કે હું વિડીયો બનાવીને નાખીશ 15 તારીખ માટેનો, હું કોઈ પણ પોસ્ટ મૂકું એમાં એક વાત તો ચોક્કસ લખીશ, 15 જૂને ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં કિસાન અધિકાર યાત્રામાં. 15 જૂને કિસાન અધિકાર યાત્રામાં ગાંધીનગર આવવાનું ભૂલાય નહીં. આવી કોઈ પણ તમે ખેડૂતને લગતા જે પોસ્ટરો બનાવો છો, હોર્ડિંગ બનાવો છો, વિડીયો બનાવો છો, એમાં આપણી આ ટેગલાઈન થઈ જવી જોઈએ, 15 જૂન ગાંધીનગર કિસાન અધિકાર યાત્રા. અને આહવાન કરવાનું ચાલુ કરો ગુજરાતના ખેડૂતોને. ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? ગઈકાલે મેં હાલત જોઈ છે, બપોરના 11:30 થી લઈ અને સાંજના 4:30 સુધી ધોમધકતા તાપમાં 5 વર્ષના આપણા ખેડૂતના દીકરા, 7 વર્ષનો ખેડૂતનો દીકરો અને ઢીંગલિયું 5, 7, 10, 12 વર્ષની દીકરીઓ, 75, 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ. ગઈકાલે અમે બધા જ બપોરે 11:30 થી લઈ અને 3:30, 4 વાગ્યા સુધી જેતપરના આજે જે ગામની અંદર ખેડૂતોને અટકાયત કરી છે એ જ ખેતરમાં અમે કાલે હતા. ગઈકાલે ડીવાયએસપી હતા, 5 પીઆઈ, 4 કે 5 પીઆઈ હતા અને 10-15 પીએસઆઈ અને બાકી 200-250 પોલીસનો કાફલો. પણ તેમ છતાંય કોઈની હિંમત નહોતી કે એક ખેડૂતનું કોઈ બાવડું પકડી લે. કાયદાથી વાત કરી, એસડીએમનું મારી સાથે ચર્ચામાં એમના હાવભાવ, આરોહ અવરોહ તમે ચેક કરજો. એસડીએમ અંદરથી મૂંઝાયેલો હતો કે હું આ ખેડૂતોને અન્યાય કરું છું. એના ચહેરા ઉપર દેખાતું હતું કે ક્યાંક ને ક્યાંક હું ખેડૂતોને અન્યાય કરું છું એવું એના ફેસ ઉપર, એની ફેસ રીડિંગ તમે કરો ને તો તમને ખબર પડતી હતી. એટલે એ સ્વીકારતા હતા કે પરિપત્ર ક્યારેય કાયદાથી મોટો ના હોય અને આપણે માગીએ છીએ શું? કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો. સરકાર ક્યાંક ને ક્યાંક આ વીજ કંપનીઓને ફાયદો કરાવવા માંગે છે, એના માટે સરકાર કામ કરે છે અને એટલે જ ખેડૂતોને ડિટેન કરીને ઉપાડી જાઓ અને થાંભલો ઊભો કરી દો. મિત્રો, આ લડાઈ જેતપરની નથી. જેતપર માત્ર સિમ્બોલ છે. આ લડાઈ ગુજરાતના ખેડૂતોની છે. ક્યાં સુધી આપણે સહન કરતા રહીશું? અને હા, મોરબી જિલ્લો છે ને, અને ભૂતકાળમાં પણ સરકાર સામેની લડાઈની આગેવાની લીધી હતી. મને યાદ છે નવનિર્માણ આંદોલન, લખધીરસિંહજી, જો હું કોલેજનું નામ ભૂલતો ના હોઉં તો લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ, અને એની શરૂઆત, નવનિર્માણ આંદોલનની શરૂઆત મોરબીથી થઈ હતી. અને આજે આ ખેડૂતોની લડાઈની શરૂઆત એ પણ મોરબીના જેતપર ગામે આગેવાની લીધી છે. સરકાર, અધિકારીઓ તમામને વિનંતી છે કે તમે એસઓપી ન બનાવો ત્યાં સુધી કંપનીઓને ના પાડી દો કે કામ કરવાનું નથી. જો ચૂંટણી આવતી હતી તો તમે કેમ કામ બંધ કરી દીધું હતું? ચૂંટણીઓ હતી સ્થાનિક સ્વરાજ્યની તો તમે કામ બંધ કરી દીધું હતું. એવું માની લ્યો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને કામ બંધ કરી દો. અને ખેડૂત ભાઈઓ, જો સરકાર કામ ના બંધ કરે
તો આપણે 15 જૂને ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું, 15 જૂને તમારી પાસે જ્યાંથી તમે હોવ, દ્વારકાથી હોવ કે દીવથી હોવ, એટલે કે ગીર સોમનાથ જિલ્લાથી હોવ, અરવલ્લીથી હોવ, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદથી હોવ, આ બાજુ કચ્છ, મોરબી, માળિયાથી હોવ કે ધ્રોલ, ટંકારાથી હોવ કે જોડિયાથી હોવ, એવી જ રીતે નવસારી, વાપી, વલસાડ, તાપી, છોટાઉદેપુર, અરવલ્લી, દાહોદ, ગોધરા, ચારેય બાજુથી ટ્રેક્ટર લઈને નીકળો. 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ ખાતે પધારો. જો તમારી પાસે ટ્રેક્ટર ન હોય અથવા તો બહુ દૂરથી છો ને ટ્રેક્ટર નથી લઈ આવી શકતા, તો મેક્સિમમ ખેડૂતોને સંદેશો આપો કે આ લડાઈ આપણા હક અધિકારની લડાઈ છે. જો આજે નહીં જાગીએ તો આવનારા દિવસોમાં આપણી પેઢી આપણને માફ ન કરે એવી પરિસ્થિતિનું નિર્માણ આ સરકાર અને કંપનીઓ સાથે મળી અને ખેડૂતોનું કરવા જઈ રહી છે. એટલે 15 જૂને ગુજરાતના ખેડૂતોને પધારવા માટે આહવાન અને હાકલ, અને જેતપર ગામના ખેડૂતોની જે અત્યારે અટક કરી છે, તો જે ખેડૂતો અત્યારે ત્યાં છે અને જેતપરની આસપાસના ગામોના ખેડૂતોને વિનંતી કરું છું કે ત્યાં માની લો કે મને નથી ખબર કોને કોને અટક કરી છે ને કોની નથી કરી ને કોણ રહી ગયું છે, બરાબર, પણ જે આપણા આગેવાનો વાહે વૈધા છે એ જે કંઈ રણનીતિ તૈયાર કરે એ રણનીતિમાં સાથ સહકાર આપવા માટે જેતપરની આસપાસના ગામોના ખેડૂત ભાઈઓ તાત્કાલિક એમનો સંપર્ક કરી અને જેતપર પહોંચો એવી અપેક્ષા સાથે. જય જવાન, જય કિસાન. એટલે અહીંયા તમે જે રીતે પાલ આંબલિયાને સાંભળ્યા ને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ જ ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યો ખેડૂતોના વારે આવી પહોંચી જાય છે, ખેડૂતોની વાતો કરવા લાગે છે, ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ પણ આવવાની શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે આજે ખેડૂત તકલીફમાં છે, જ્યારે આજે ખેડૂત ન્યાય માગી રહ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં ગાયબ છે? શું આ ભારતીય જનતા પાર્ટી હવે પ્રાઇવેટ કંપનીઓ માટે કામ કરી રહી છે? શું આ પ્રાઇવેટ કંપનીઓના ઈશારે થઈને જ આ ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે? આ તમામ સવાલો જે અત્યારે ચાલી રહ્યા છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે અત્યારે ખેડૂત જે ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે ને હવે ખેડૂત એની લડત જે છે રોકવાનો નથી. આપનું શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.